પહેલાં તમને ખબર હોય તો જોવું, જ્યાં 4 રસ્તા ભેગા થાય, સર્કલ હોય, ત્યાં પોલીસ ખાતું ઊભું રહેતું વાહનવાળાને ચેક કરવા હાટું કે આ લોકોએ કંઈ પીધું નથી ને, એમ જેમ કે દારૂ છે બરાબર. અને ત્યારે તો કાંઈ એટલી બધી પહેલાં વ્યવસ્થા એવી કાંઈ હતી નહીં. એટલે સાહેબ ગમે એ માણસને ઊભો રાખે કે કઈ ઊભો રહેતો, દારૂ પીધો હશે? એટલે સાહેબ કે ના ના, પોલીસવાળાને કહે લેતો હું તો આનું મોઢું. એ એમ કરીને એક પોલીસવાળાએ રાજીનામું આપી દીધું કે એક તો કે અમને એલર્જી, તો આમાં શરદી નથી મળતી કે તમે કે જેવાને તેવાને કે મોઢા ઊંઘવાનું કહો કે. એક તો ટેમ્પાવાળો નીકળ્યો ને તો એનું મોઢું ઊંઘાડ્યું ને, સાહેબે કીધું કે લેતો હું તો આનું મોઢું કોન્સ્ટેબલે મોઢું ઊંઘ્યું ને એટલી વાયસ આવી ને વાત પૂછો માં. એમ તો ઓલા પોલીસવાળાએ 100 રૂપિયા ખિસ્સામાં જ કાઢીને આપ્યા. જાય કે કોલગેટ ને કે બ્રશ લઈ લેજે કે હવે કે નીકળે ત્યારે કોલગેટને બ્રશ કરીને નીકળશે. આ કે અમારથી કે સહન નથી થતું હવે. તો એ પોલીસવાળાએ રાજીનામું આપ્યું, ઉપર સુધી ખબર પડી ઠેક. એટલે જે પોલીસ અધિકારીના વડા હતા ને કમિશનર સાહેબ, એને પછી મોઢું ઊંઘાવાનું બંધ કર્યું. અને એ કે આપણે કે કાંઈક એવું કરી કે મોઢું ઊંઘા વગેરે ખબર પડી જાય કે આ દારૂ પીધો છે કે નહીં. એટલે ઓલી કાચની ભૂંગળી કાઢી કે એમાં તમે દારૂ પીધેલો હોય તો ફૂંક મારો એટલે લાલ લાઈટ થાય એમ. એટલે એવી ભૂંગળીને એવી બધી વ્યવસ્થા કરી. એટલે એ ટૂંકમાં એ વ્યવસ્થા પોલીસ ઓફિસરો પાસે આવી ગઈ. એટલે પછી આવડા લોકો તો એ બધું લઈને તે સોકડીએ પછી ઊભા રહે. એટલે ત્યાંથી એક ટેમ્પાવાળો નીકળ્યો. ટેમ્પાવાળાને ઊભા રાખ્યો કે ઊભી રાખ. ટેમ્પાવાળો કે બોલો ને સાહેબ હું થાય કે હેઠે ઉતારાયેલ. સાઈડમાં ટેમ્પો રાખ્યો, ઓલે નીચે ઉતાર્યો ને એ કે દારૂ પીધો છે? ઓલો કે સાહેબ અહીં પાણી પીવાનો ટાઈમ નથી, દારૂ ક્યાંથી અમે પીધો હશે? તો કે લે તો આમાં ફૂંક મારતો. તો ઓલો કે સાહેબ કે આવી ભૂંગળીમાં કે મને ફૂંક મારતા આવડે નહીં કે એક તો કે ક્યારેય મેં ફૂંક નથી મારી. હા કે હું કે ચા પીવું તો એ કે ફૂંક માર્યા વગરની પીવી કે એ એમને ડાયરેક્ટ ખબર કાઢો ને તમે કે આ ભૂંગળીમાં ફૂંક મારવાનું કહો એવું સાહેબ મને ન આવડે. પણ સાહેબ કે એમાં કાંઈ નવીન ન હોય કે જોઈ કે અહીંયા મારી સામું જોઈ કે હું ફૂંક મારું ને એમ ફૂંક મારવાની. તો એટલે સાહેબે ફૂંક મારી આમ ભૂંગળી મોટા નાખી કર્યું ને તો લાલ લાઇટથી સાહેબ ભાગી ગયા. પછી તો ટેમ્પાવાળો સીટ ઉપર બેસીને સીટ હેઠે 2 કોથળી હતી એ નાખીને 3જા ગેરમાં ઘા કરી ગયો. હા એ કે આ બધું કે આમ નામ જ હાલે કે સાહેબે નાખી જાય કે એટલે આપણે નાખવામાં વાંધો નહીં એમ.